ડુ નો એક શબ્દ બાળકને તોડી પણ શકે છે અને એ જ શબ્દ બાળકને ખીલી પણ શકે છે. વર્ડ્સ હેવ સચ અ પાવર. ઇમેજિન કરો કે તમારું બાળક તમારી પાસે ખુશીથી દોડીને આવે છે અને તમને કહે છે, મમ્મા મારું આ ડ્રોઈંગ જોઈ લો. પણ તમે એને કહો છો કે અત્યારે મારી પાસે સમય નથી. હવે આ ક્ષણે બાળકનું ડ્રોઈંગ ફોલ્ડ થાય છે, પણ સાથે સાથે એનું મન પણ ફોલ્ડ થતું હોય છે. સો નેક્સ્ટ ટાઈમથી જસ્ટ 1 સેકન્ડનો પોઝ લઈને પણ ફોન સાઈડ પર મૂકીને તમારા બાળકનું ડ્રોઈંગ જોવાનું છે અને એને કહેવાનું છે કે યસ, તે ખૂબ જ સરસ ડ્રોઈંગ કર્યું છે. હવે આ તમારા પ્રેમભર્યા શબ્દો તમારા બાળકનું કોન્ફિડન્સ ખીલાવી શકે છે. જ્યાં શબ્દોમાં પ્રેમ હોય છે ત્યાં બાળકનો કોન્ફિડન્સ ખૂબ જ વધારે હોય છે. એ તમારા શબ્દો તમારા બાળકનું ઇનર વોઇસ બને છે. તો આજથી જ્યારે પણ આપણે બાળકો સાથે વાત કરીએ છીએ ત્યારે આપણે પ્રેમભર્યા આ શબ્દોનો ઉપયોગ કરવાનો છે. અને જો તમને આ રીલ ગમી હોય તો તમે એને સેવ કરી શકો છો, શેર કરી શકો છો અને તમારે બીજી ટિપ્સ માટે તમે મને ફોલો પણ કરી શકો છો. આવજો, બાય બાય.